સાયલેશન કહી. એને તમે સાયલેશન કયો? પ્રધાનજી છેલ્લે આપણે ધીંગાણું થયું એની દાદાને વાત કરો જાઓ. હમણાં થયું દાદા જે હમણાં ઢીંગાણું છું 35 સિપાઈ હતા. 35 અને ઈ ઢીંગાણાનો ઢોલ વેલો વાગ્યો. પાછો વાગી ગયા હતા. 9 વાગ્યા પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? ઢીંગાણામાં. ધીંગાણામાં? કારણ કે બાપુએ રથ જ એટલો હાક્યો કેટલો સાયલેશન કાઢી નાખ્યું. ઓહો તો રથ કેવો આયકો છે. પછી એક સિપાઈનો મગજ ગયો. સાયલેશન ખંભે મારી અને ઊભા મેદાનમાં સીડ્યો. પણ સિપાઈઓ હેરાન બહુ થયા. ન્યા પહોંચ્યા તે વાયસર જેવા મોઢા થઈ ગયા. ઈ કેટલું ઢીંગાણું કર્યું છે. ઓહો પછી બે એકના હાથ કાપી નાખ્યા. તમારે રજવાડામાં રથ નથી બીજા કે ટોકમાં એક જ રથ છે? ના ના એમ તો 2-3 રથ એક્સ્ટ્રા મૂક્યા હોય ને પાછા. એ આવે તો વાર તો લાગે ને. પછી સિપાહીઓને આમાંથી લઈને આમાં બેહાડવા. અમુક ને નાસ્તો કરવાનો બાકી હોય. ધીંગાણા જાય ત્યાં નાસ્તો કરવાનો ન હોય. પ્રધાનજી તમે શું વાત કરો? અમે ધીંગાણા જોયા જ નહીં હોય. બાપ નામ સેવ મમરા ખાતા હતા તેથી અમે. હે હા તો ઈ ધીંગાણામાં હું લાલ કરી દે સેવ મમરા ખાય. હા અને પછી બે હાથ કાપી નાખ્યા. ઓહો પછી બે પગ કાપી નાખ્યા અને પછી કડિયાથી નોખો કરી નાખ્યો. વિચાર કરો કે કેટલી ઘણું ઠીંગાણું હાલ્યું હોય છે. લગભગ 15 કલાક તો હાલ્યું જ છે. માથું મારી પેલા કોઈ કાપી ગયું હતું. મેં સારી પાસે જોયું હતું કોઈ હતું નહીં. હું મંડાણો. તમે મરેલા ને મારો યુદ્ધે જાવ તો ખબર પડે. કોઈ ક્યાં ઘોડા ઉપર બેહા આપણે નથી જાતા. કારણ કે ઘોડા ઉપર બેહાઈ જાય તો ઉતરાય નહીં અને ઉતરાય તો પાછું સડાય નહીં. પણ નાનું વસેરું લઈ લેવાય ને. રાજમાં નથી વસેરું થોડું એવરેજ આપે. કેમ? ઘોડો ભાગે એટલું વસેરું ભાગે કોઈ દી? અરે બહુ ભાગે. હું ના ના હવે કોર નું કરો. પ્રધાનજી આ કોણ છે? કોને બોલાવવાનું કીધું તું? આપણે તો કુંવર સાહેબ ને બોલાવવાનું કીધું તું. ત્યાં કુંવર જ છે. કઈ કપાન ગાડી વાળો નહીં. પ્રધાનજી મારે જોવું પડે દીકરી દેવી હો. અમે ક્યાં કીધું દીપડી દેવી? હા એમ દારો હું આપો. દારો નહીં જોવું પડે યાર. પાછળથી સંબંધમાં ગોબા બહુ હલાવો માં. કેમ? એનું સેટિંગ વિખાઈ જાય. આમાં સેટિંગ આવે? ભારતાની ફર્નિચર કર્યું છે. પ્રધાનજી જમણા પગનો અંગૂઠો છે ને કેમ ધોઈને પીવો છે? ધોઈને પીવાનો એમ 4 આટા વાટ્યા. એમ તો હું એકલો 32 આટા વાટી તો ગયો. તમને શું ખબર પડે અંગૂઠાની હું જરૂર પડે? 4 આટા વાટે ને તેમ ખેતર પર અડાડવાનું હોય. ત્યાં કોણી નો હાલે? કોની હાલે? આ અંગૂઠો છે. હા તો કહી ગયો તમારા મહારાજને કહી દઉં કે ગોરદેવનો મૃત્યુ ગમી ગયો. મહારાજાને ઘડી ખમા. બોલો બોલો પ્રધાનજી. ભૂદેવ કહે છે કે કુંવર મને પસંદ છે. વાહ પ્રધાનજી, આ તો હરખનો દિવસ, હા બાપુ આનંદનો દિવસ કહેવાય. આનંદનો દિવસ. કઈ મગાવું? અરે નહીં પ્રધાનજી, ગોરદેવને કહી દ્યો કે લીલુડા સીપડ જીલાવતા જાય. જેવી આજ્ઞા. હે ગરદાદા, તમને કુંવર પસંદ હોય તો સાથો સાથ લીલું શ્રીફળ શિકારી ગયો. ના ભાઈ ના મગાવવાનું છે ગોળ ધાણા. હું મુરીદમાં ગોળ ધાણા તો જોઈ ને એમને હું સીધું શિકારી દેવાનું. એ બાપુને પૂછ્યું કઈ મગાવું તો એને જ ના પાડી. તો પૂછતા હો બાપુ ઈ કે ગોળ ધાણા તો જોહે. અરે પ્રધાનજી, ગોરદેવને કહો પેલા લીલુડા સીપડનો શિકાર કરે, પછી આખા ભીંગલગઢમાં તમે ગોળ ધાણા વેચાવજો જાઓ. ગોરદાદા લીલું શ્રીફળ શિકારી ગયો પછી બાપુનો હુકમ થાય ને પછી ધોળતા ધોળતા ગોળ ધાણા વેચવાના છે. કેમ નિરાતે વેસો તો શું વાંધો છે? કઈ વાર લાગે ને પછી લગ્ન નું કામ ન હોય બધું. તો તમારે એકલાને વેસવાનો છે? નહીં નહીં બધાને આખા પિંગલગઢ ને બરાબર દઈ જો. દઈ દો. હા લાવો ભાઈ એક કટિંગ લાવો. એ આવા લીલુડા નાળિયારા પ્રતાપ તમે લેજો ને. એ જિલ્લો કાય જમાડે રાજ રે.
લીલુડા શ્રીફળ શિખર દીધા કામ કરતો તો કહો ને કહો અમને જવાની રજા આપો. મહારાજાને ઘણી ખમા ભૂદેવ કહે લીલુડા શ્રીફળ શિખર દીધા કે મારે ઘેર ઉઈ જાવું. અરે પ્રધાનજી ગોરધને કહી દ્યો કે લગ્નના મુહૂર્ત કરતા જાય, કંકોત્રી લખતા જાય અને ગણેશ પણ બેહાડતા જાય. એ ગોરદાદા એક નાનું એવું કામ રહી ગયું. સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેસાટાની ઉપાધિ નહીં. કેમ રજવાડામાં કોઈ ગોર નથી તમારા? ગોર તો હોય જ ને. કાઈ ક્યાં? હવે ઈ હારવાર સમૂહ લગ્નમાં કેમ જા. હટાણે સમૂહ લગ્નમાં? કારણ કે અમારા ગોરદાદાનો નિયમ છે કે ઈ છૂટક લગ્ન નથી કરતા. તો એક હારે ઘાણવો કાઢ નાખે. અને છોકરા નથી? છોકરા છે પણ નાના છે. પ્રધાનજી અમારે કામ ન કરવાનું હોય હો. આવ્યા તો કરતા જાવ નહીં ભાઈ. કામ કરતો જાવ. આના માટે દક્ષિણા થાય. હું પૈસા હું દાદા તું તો શીખણો બહુ. કેમ? હજી એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. તમારા રજવાડામાં કેટલા ખાવાવાળા છે? રજવાડું હોય ત્યાં ખાવા વાળા નો તો અમારી ઘરે ખાવાવાળા હોય હો. લગન થઈ ગયા તમારા? લગન તો છાજ હોય ને. કેદી? મામને ઓણ મા મહિને કોર 2-3 વર્ષ થઈ ગયા. તો એમ કે 2-3 વર્ષ થઈ ગયા મા મહિને એમ ન કહેવાય. તો છાવ એ પ્રમાણે કેવું પડે ને. ઓહો તો બાયું ઈ છે. ગાંડો લાગેલા લગન છાજ બાયું નો હોય. હોય તો છોકરા ઈ છે. આ છોકરાય છે. કેટલા છે? અમારે ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે. પ્રધાનજી તમારા મહારાજને કહી ગયો દક્ષિણા રોકડી થાય તો જ કામ થાય. જાઓ. મહારાજાને ઘણી ખમા. બોલો બોલો પ્રધાનજી. આ ભૂદેવે એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. અરે હું વાત કરો પ્રધાનજી. અરે હું વાત નહીં બાપુ હાસુ કહું. ઈ કે દક્ષિણા દેહો તો જ થાય. મેં કીધું કે આ પિંગલગઢ નગરી છે. આ સત્ય વાત છે. આ સત્ય છે પણ નો ચાલ્યું. ઈ કે રોકડા દેહો તો જ થાય. કાઈ વાંધો નહીં પ્રધાનજી. જાઓ તમારા હાથમાં બેરેલી બે હોનાની વીંટીઓ ગોરદેવને આપી દ્યો. જાઓ રાજી કરો એને. બે આપી દ્યો, આપણે નથી જોતી. પણ બાપુ એના હપ્તા બાકી છે. લે ભાઈ તારી દક્ષિણા આવી ગઈ. અરે ગોરદેવ આજ મેરીમાંથી વિવાહ બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમ નથી આવતી? શરમ આવી ગઈ ભલા મણા. અમારે 5 માણા વસાળે બેહવાનું હોય. અરે ગોરદેવ આજ જેટલી શીખ બોકણગઢનો રાજા અજમલ આપે એના કરતા હવાઈ આ ભીંગલગઢનો રાજા ભટિયાર આપે. ગોરદેવ પણ ગોરદેવ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો આજ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યો? હું સાંભળ્યું. બાપુનો એક જ સવાલ છે. શેનો? હાજા નરી જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે ઈ પેલા આ કામ કરતા જાવ. તમારા રજવાડા બધાને ધમકી મારી મારીને કામ કરો. અમારા રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દે એને છૂટક નથી દેતા. જેને દઈ એને જથ્થાબંધ દઈ. એટલે જાન લઈને આવશું ત્યારે મળી જાય. આપશો ને? પાકું. આ પાકું પાકું. એવા પેલા રે એ બના રે બોરો દેવો એ રવે રે એવા પેલા રે એ બને રે પંચમ લગન
વાઢિયાર ઘેરે પરતાપો સોગના લગ્ન લગ્નમાં માડી બધું કામકાજ થઈ ગયું, હવે કામકાજ હોય તો કહો ને અમને જવાની રજા આપો. જી મહારાજા, લગ્નના કામ તમામ પતી ગયા, ભૂદેવ ઘેર જવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, જી મહારાજા, વર્ધને કીધો કહી દઉં પિંગળગઢ બહુ મોટું છે, બહુ મોટું છે. જાણ જાડેરી આવશે માટે ઉતારાની પૂરી તૈયારી રાખે. જેવી આજ્ઞા બાપુ, ઉપાધિ કરો માં. આપણે જેવડા રૂમ છે એવડા તેને બાથરૂમ છે. કહી દે એ ગોરદાદા, અમારા મહારાજા કઈ જેવા તેવા નથી, એક રજવાડું ઉકારે. કુટુંબ હામટું છે, જાન જાડી આવશે, સગવઠારી રાખજો જેથી કરીને અમારા જાનૈયાને બેઠો બેઠ ન આવવું પડે. પ્રધાનજી, તમારા મહારાજાના રજવાડો હાકે, ત્યાં અમારા મહારાજા પણ રજવાડો રાખે. હો, મેં જા કીધું ગુલફીન કારખાનું હાકે. જાન કેમ આમ લંબાઈમાં જાજી આવશે કે લંબાઈમાં જાજી જાન આવશે. પ્રધાનજી, ઉપાધિ કરો માં. પોકરણગઢ બહુ મોટું છે, જાન તમારે જેટલી લાવવી હોય એટલી લાવજો. એમ? હા. રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે. તમારે હું હાલ છે સીઝન પ્રમાણે. અમારે તો ભૂખમાં ગાજરે હાલે. ના પ્રધાનજી, લગન છે, લાડવા બનાવવાના છે. લાડવા બનાવશો? ઓ, લાડવા આવડે? આવડે. તે ઘેરે ઘા વાગે, ઘેરે બનાવો, ખબર પડે કેટલા લાડવો થાય. પ્રધાનજી, જ્યારે અમારે ઘેરે પ્રસંગ આવશે ત્યારે અમે ઘેરે બનાવશું અને પેલો આમંત્રણ તમને આપશું. હો, એમ? હા, ઘેરે બનાવો. બનાવીએ. તારું ઘરમાં હાલે? મારું તો હાલે, તારું હાલે? હાલે રમણ ભમણ. એ બેની સગુણાના એ કરમે રે ગોરદેવ ભુલા રે હોજી હો